તો આ સાથે અરવલ્લીથી સમાચાર સામે આવ્યા છે। અરવલ્લીના માલપુરમાં યુવકનો ડૂબતો વિડીયો સામે આવ્યો છે। તો કાનેરા ગામની આ ઘટના સામે આવી છે, જેમાં યુવકનો ડૂબતો વિડીયો હોવાનું આ સામે આવ્યું। ગણેશ વિસર્જન વખતે યુવક ડૂબતો હતો। બીજી તરફ ગ્રામ્યજનો અને તરવૈયાઓએ યુવકનું રેસ્ક્યુ કર્યું। સ્થાનિકોએ દિલધડક કામગીરીથી યુવકને બચાવી લીધો છે। સહી સલામત રીતે યુવકને બહાર કાઢવામાં આવ્યો। યુવકને સારવાર અર્થે માલપુર CHC ખાતે ખસેડવામાં આવ્યો હતો। તો ગણેશ વિસર્જન સમયે આ ઘટના બની હતી। યુવક ડૂબતો હતો અને તે જ સમયે સ્થાનિક તરવૈયાઓ દ્વારા યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સહી સલામત રીતે તેને બહાર કાઢવામાં આવ્યો અને જે બાદ તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। તો કાનેરા ગામનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે, જેમાં અરવલ્લીના માલપુરમાં યુવકનો ડૂબતો વિડીયો સામે આવ્યો છે। તો સ્થાનિકોએ દિલધડક કામગીરીથી યુવકને બચાવી લીધો છે। યુવકને સહી સલામત રીતે નદીમાંથી બહાર કાઢ્યો। યુવકને સારવાર અર્થે માલપુરની CHC ખાતે ખસેડવામાં આવ્યો છે। તો ગણેશ વિસર્જન વખતે આ ઘટના બની હતી, જેમાં અરવલ્લીના માલપુરમાં યુવકનો ડૂબતો વિડીયો સામે આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મહેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ગણેશ વિસર્જન સમયે યુવક નદીમાં ડૂબ્યો અને તેનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, શું વિગતો? બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલા જે ગણેશ વિસર્જન થયું હતું તેનો એક વિડીયો સામે આવ્યો છે। માલપુર તાલુકાના કાનેરા ગામે યુવક ડૂબતો હોવાનો જે લાઈવ દ્રશ્ય હતો તેનો એક વિડીયો સામે આવ્યો છે, જેને લઈને જે ગ્રામજનો છે તે જે તરવૈયાઓ હતા તેમના દ્વારા આ ડૂબતા યુવકને દિલધડક રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યો હતો અને હાલ જે આ યુવક છે તે સારવાર અર્થે માલપુરની હોસ્પિટલમાં છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ગ્રામ્યજનો અને તરવૈયાઓએ યુવકનું રેસ્ક્યુ કરી અને સહી સલામત રીતે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। તો સ્થાનિકોએ દિલધડક કામગીરીથી યુવકનો જીવ બચાવ્યો છે।